ગુડ મોર્નિંગ મહાદેવ હર દોસ્તો. તો અત્યારે ભાઈ વ્લોગની શરૂઆત કરી છે અમદાવાદથી. અમદાવાદ, હા દોસ્તો, અમદાવાદ તમે ગોતતા આવીશો કે જો આ આપણો જીગરો બધે આયરે હોય તો તમને એમ થતું હોય છે જોંગાભાઈ હમણાં અમદાવાદ આવ્યા હતા ને પાછા અમદાવાદ. વિનોદભાઈ ક્યાં છે? ના ભાઈ, વિનોદભાઈ નથી આવ્યા. હું ને મારો ભાઈબંધ જ આવ્યા છીએ અમદાવાદ. ને શેના માટે આવ્યા છીએ તો એ તમને ખાસ વાત કરું. શેના માટે આવ્યા છીએ કે તમે ઘણીવાર મને કમેન્ટમાં, મામૂઝના વિડીયોમાં, રીલ્સમાં, મારા વ્લોગ્સમાં તમે કહેતા હોય છો કે જોંગાભાઈ હવે હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવી નાખો. હા તો બસ આપણે પોગી ગયા છીએ હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવવા. આપણે ક્યાં? અમદાવાદમાં. શું છે, કેવી રીતે છે, કયું ક્લિનિક છે, તો આગળ વ્લોગમાં હું તમને બતાવતો રહીશ. તો વ્લોગમાં સાથે જોડાયા રહેજો. તો દોસ્તો જ્યાં હું હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવવાનો છું એ છે આ ક્લિનિક ક્લિયોન. તો અહીંયા હું હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવવાનો છું. ભાઈ થોડોક આમ કહીને કે હરખ જાજો એવો થાય છે, પણ થોડીક બીક લાગે મારા વાલા. પણ મારો જીગરીઓ ભેગો હોય એટલે મને કાંઈ ઉપાધિ નથી. પણ ઓલું શું કે ભાઈ વાંધો કાંઈ નહીં આવે ભાઈ, એટલી ખબર હે. કાંઈ મને અનુભવ છે નહીં, પહેલી વાર છે બરાબર. એટલે જોઈએ હવે આપણે આગળ. ને તમે નવા લુકમાં જોવા તૈયાર થઈ જાજો. જેવા ક્લિનિકની અંદર ગયા ને એટલે કાઉન્ટર ટેબલ ઉપરથી એક ફોર્મ આપ્યું એટલે આપણને હશે કે આમાં શું હશે ભાઈ. આમાં તો ભારે ભરખમ ઇંગ્લિશમાં લખેલું હતું. પછી મને જેટલું ભાંગેલું તૂટેલું ઇંગ્લિશ આવડતું હતું ને એટલા ઇંગ્લિશમાં આખું ફોર્મ મેં ભરી નાખ્યું. ફોર્મમાં બીજું કાંઈ નહોતું કે તમારી આની પહેલાં કાંઈ સર્જરી થઈ હતી કે તમને કાંઈ બીજી તકલીફ છે, બસ એટલી નોર્મલ ઇન્ફોર્મેશન આમાં અપડેટ કરવાની હતી. સો અર્જુન સર, આ છે તમારો ડોનર એરિયા. આ આપણા સ્કેલ્પમાં સૌથી હેલ્ધી એરિયા ગણાતો હોય છે. તમે જોઈ શકો છો 1 થી 2 થી 3 રૂટ્સ તમારા નીકળી રહ્યા છે. એક્સ્ટ્રીમલી હેલ્ધી અને ક્લીન એરિયા છે. જેમ જેમ આપણે ઉપર આવીએ છીએ આ બને છે તમારો ક્રાઉન એરિયા. અહીંયા પણ તમે જોઈ શકો છો સ્કેલ્પ પણ ક્લીન છે, રૂટ્સ પણ ઇન્ટેક્ટ છે. ઓકે, આ જ વસ્તુ જ્યારે આપણે આગળ કમ્પેર કરીએ છીએ ફ્રન્ટ એરિયામાં, આ છે તમારી હેરલાઇન એરિયા. આ જે વ્હાઇટ ડોટ્સ દેખાઈ રહ્યા છે આ છે હેર લોસ. જડમાંથી તમારા આ એરિયામાં વાળ જતા રહ્યા છે અને જે અમુક એરિયામાં વાળ બચ્યા છે એ બહુ જ વધારે પતલા થઈ ગયા છે. તો આવા કન્ડિશનમાં સર્જરી સિવાય બીજો કોઈ ઓપ્શન નથી રહેતો. કોઈ દવાઓ કે ઇન્જેક્શન આ કન્ડિશનમાં હેલ્પ નથી કરતી. સો આપણે તમારા એ કેસમાં આગળની 4 આંગળી જેટલો એરિયા તમે સમજી શકો છો કે જે આપણે સર્જિકલી હેર ટ્રાન્સપ્લાન્ટથી ટ્રીટ કરીશું. ગ્રાફ્ટ્સની અગર વાત કરીએ, કારણ કે તમારો ડોનર એરિયા હેલ્ધી છે, આપણે 4000 થી 4500 ગ્રાફ્ટ્સ યુઝ કરીને આખા એરિયાને ફૂલ ડેન્સિટીમાં ફિલઅપ કરી શકાશે. ડૉક્ટરે આપણે માથામાં છે ને કે ચેકિંગ કર્યું ને આપણને એમ હતું કે આપણે થોડાક જ વાળ ગયા હે, પણ એવું નહોતું. આપણે ઝાઝા એવા વાળ આવી ગયા હતા ને ઝાઝા એવા ઠાલિયા થઈ ગયા હતા. તમે આ વિડીયોમાં જોઈ શકો ક્યાં સુધીના વાળ હવે બચ્યા હતા ને એ થોડા બેબી હેર બચ્યા, એ બધા હવે થોડાક ટાઈમમાં ઉડી જવાના હતા. એટલે હકીકતમાં તો આપણે હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવી લેવાની તો પહેલાં ટાઈમથી જ જરૂર હતી, પણ આપણે મન મનાવીને વાત કરતા હતા ના હજી નથી એટલા ગયા. બધા એમ કહેતા હોય ને કે ભાઈ ના હેર ટ્રાન્સપ્લાન્ટ ન કરાવે, અત્યારે તો તારે વાળ હે, હું ફેર પડે આમ તેમ. પછી જોઈ લે આપણે ત્યાં સીન સપાટા માર્યા પહેલાં. ને આ તો શું છે કે ભાઈ ત્યાં લોકો ફોટોશૂટ ને એવું બધું કરે કે જ્યારે આપણને મને રિઝલ્ટ મળશે ને ત્યારે મને બતાવશે કે જો તમે પહેલાં કેટલા વાળ હતા, કેટલા ટાલિયા હતા, કેટલા વાળ ઉડી ગયા હતા ને અત્યારે તમારી પાસે અમે તમને રીગ્રોથ કેટલો કરી દીધો. તો બસ બધું ફોટોશૂટ ને એવું બધું હાલતું હતું. થોડીક વાર એ બધું ફોટો સેશન વિડીયો ને એ બધું જોયું ને પાછળથી જોયા કે પાછળેય વાળ કેટલા તમારે ઘાટા છે કે નહીં. પછી ડૉક્ટરે છે ને મેજરમેન્ટથી માપ લેવાનું ચાલુ કર્યું. પ્રોપર સાઇઝથી બધાય છે ને માર્કિંગ કર્યા માથામાં કે કેટલા ક્યાં સુધી હેરલાઇન તમારે લેવી છે, કેટલી નથી લેવી. તો મેં તો ભાઈ મારી જે પહેલાં મારે વાળ હતા, જે નેચરલ વાળ હતા ને, મેં એ જ હેરલાઇન રાખી છે, નથી કોઈ આર્ટિફિશિયલ રાખી. એટલે જેથી જ્યારે હેર ટ્રાન્સપ્લાન્ટ થઈ જાય ને રીગ્રોથ થાય, નવા વાળ આવે ને ત્યારે ખબર ના પડે કે આ ઓરિજિનલ છે. મતલબ કહેવાય તો બધા આ ઓરિજિનલ જ કહેવાય, પણ એમ ના ખબર પડે સામેવાળાને જોઈને કે આ એ હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યા. તમે ઘણા લોકોનું જોતા હશો, મેં ઘણા લોકોનું મેં પણ જોયું છે કે જોયા ભેગી ખબર પડી જાય કે એની હેરલાઇન હે ને સીધી હોય. પણ ક્લિયોનવાળાની ખાસ વાત એ છે
કે એ લોકો છે ને થોડાક ઝિગઝેગ પેટર્નમાં વાળ છે ને ટ્રાન્સપ્લાન્ટ કરે, એટલે જ્યારે ફૂલ ડેન્સિટીમાં વાળ આવી જાય ને ત્યારે ખબર પડી જાય, કોઈને એમ ખ્યાલ જ ન આવે કે ભાઈ આ હેર ટ્રાન્સપ્લાન્ટ છે કે નેચરલ છે. એટલે મારી જે નેચરલ હેરલાઇન હતી ને ત્યાં સુધીના મેં વાળ ત્યાં ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યા છે. ડૉક્ટરે હેરલાઇન ડ્રો કર્યા પછી આ ભાઈ પાસે મોકલી દીધા. આ ભાઈએ તો ભાઈ મારી પાસે જેટલા વૈધા ઘેટા વાળ હતા ને એને હે ને કાઢી નાખ્યા. મને તો હાવ ટકો મુંડો ટાઉં ટાઉં કરી નાખ્યો. મેં કીધું કાંઈ વાંધો નહીં ભાઈ, કાંઈ વાંધો નહીં, 6 મહિના પછી જોજે હું લટ ઉડાડતો તારી પાસે આવીશ. તો અત્યારે યોદ્ધા તૈયાર થઈ ગયા છે યુદ્ધ લડવા માટે. નહીં જો અત્યારે બધું જોયો ટકો મુંડો મને આમ કરી નાખ્યો. પછી કેટલા ક્યાં સુધી આપણે પેલી મારી જે લાઈન હતી વાળ પેલા જે નેચરલ હતા એ જ રીતે એને ડ્રો કરી છે. ને અહીંયા જ્યાં જ્યાં દેખાય છે ને ત્યાંથી અહીંથી લઈને અહીંયા ટ્રાન્સપ્લાન્ટ કરશે. યાર થોડીક ભાઈ બીક લાગે નીરવભાઈ. અમારો ભાઈબંધ પોતે મૂંઝાઈ ગયો, મને હિંમત નથી આપતો, એમ કે કાંઈ નહીં થાય, કાંઈ નહીં થાય. ભૂખ લાગી, ખવડાવ. આ જો વિનોદભાઈ, આને જો હજી એની નથી પડી, મારી નથી પડી, એની પડી છે. જોયું તમે? 10 વાગ્યાનો. હા મને ખબર હે તું 10 વાગ્યાનો. આગળ જો કેવા છોટા ભીમ જેવા તો ભાઈ આખી કહીને હેર ટ્રાન્સપ્લાન્ટ સર્જરીનો આખો વિડીયો છે, તો કન્ટિન્યુ રહેજો. હા મને તાવ, જે જનરલ તાવ, પાણી શરીરમાં પૂરું થઈ ગયું હતું ને, હા વરસ દિવસ જેવું થયું. કોઈ સર્જરી કરાવી છે તમે? હા પથરી 2023. હા એની સિવાય કોઈ સર્જરી નહીં, એકે સર્જરી આ બીજી કઈ બાજુની કરે? તો ભાઈ હજી કહીને કે હેરટ્રાન્સપ્લાન્ટને વાર છે, તો હવે જમવાનું આવી ગયું. ભૂખ લાગી હતી, સવારનો ખાલી નાસ્તો કર્યો હતો, પણ બપોર અહીંયા 1-2 તો અત્યારે જ એમને વાગી ગયા. પછી આપણું ચાલુ થશે ઓટી. બધી પ્રોસિજર પતાવ્યા પછી આપણે હરખે હે ને ઓપરેશન થિયેટર તરફ જવા રવાના થઈ ગયા. તમને ખબર જ છે, તમારો ભાઈ બધી જગ્યાએ ફૂલ બાકા ઝીકી બોલાવે. પછી કહીને કે આપણી ટ્રીટમેન્ટ ચાલુ થઈ ગઈ. તો તમે જોઈ શકો છો કે માથામાં ઇન્જેક્શન દે છે, એ લોકલ એનેસ્થેસિયા. અને બધા મેં ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી મૂકીને બધાએ મને એક જ સવાલ કર્યો કે ભાઈ પેઇન કેટલું થાય. તો ભાઈ સાચું કહું ને, પેઇન કેટલું થાય તો એ એક ના બરોબર હોય છે. ના બરોબર એટલે કે 1 થી 2 ઇન્જેક્શન આપણને ઇન્જેક્ટ કરે ને ત્યારે જ આપણને ખબર પડે છે કે ભાઈ નહીં પેન થાય છે. ને પછી જે ઇન્જેક્શન ઇન્જેક્ટ થઈ જાય ને એટલે તમારી છે ને આખી સિસ્ટમ હેંગ થઈ જાય. હેંગ એટલે તમને કહું ને કે તમને ખબર જ ના પડે કે માથામાં શું થાય છે કે શું નહીં. હા જે લાંબી વાર ઓપરેશન હાલે ને એ આખું ઓપરેશન છે ને મેં કહીને કે સોંગ સાંભળતા હા આ અત્યારે મ્યુટ એટલે જ રાખ્યું છે કે ત્યાં સોંગ હાલતા હતા. સોંગ હું સાંભળતો હતો, વાતું કરતો હતો. ડૉક્ટર આપણી યારે વાતું કરે, શું કરો શું નહીં, આ તે બધી રીતે કમ્ફર્ટેબલ હોય. એટલે તમે જેવું વિચારો છો ને એવું આ હેર ટ્રાન્સપ્લાન્ટના ઓટીમાં એવું કાંઈ મેજર હોતું નથી. આ તમારી નજર આમે છે. આખો વ્લોગ મેં બનાવ્યો છે. વ્લોગ બનાવવાનું બીજું રીઝન એ છે કે હેર ટ્રાન્સપ્લાન્ટને લઈને અત્યારે લોકોમાં કંઈ ને કંઈ ઘણા સવાલો હોય છે કે ભાઈ હું તમને એક સાચી સલાહ દઉં કે એકવાર માથામાંથી વાળ ખરી ગયા ને પછી એકેય દવા કે એકેય એવું તેલ નથી કે તમારા ગયેલા વાળ પાછા લાવી શકે. સિવાય એક જ ઓપ્શન છે હેર ટ્રાન્સપ્લાન્ટ. કે બધા એમ કહેતા હોય કે વાળ મેટર નથી કરતા, તો મારા વાલા વાળે લુકને મેટર કરે જ છે. શું થયું ભાઈ, થઈ ગયું? ના ભાઈ, પાછળથી હજી ગ્રાફ કાઢીને આગળ નાખવાના. આ તો ઇન્ટરવેલ તો પાણી પીવાય ગયું. તો ફરી પાછો જાસ? ફરી પાછો જાઓ. વાંધો નહીં, મળીએ પછી. હા તો 7:30 જેવું થયું. હજી થોડુંક કામકાજ બાકી છે વાળનું. તો હવે નાસ્તો પાણી થોડીક કરી લઈ. મેં હજી ચાલુ નથી કર્યું, આ કરી નાખ્યું હે. તો બસ હવે આ કામકાજ થાય. ડાયરેક્ટ પરબાર આપણે હોટલ રાખી છે, હોટલમાં જઈને સૂઈ જાય. થોડુંક માથું ભારે છે એટલે, બાકી બધું ઓકે છે. કાંઈ એવું બધું દુખાવો થતો નથી, એવું કાંઈ નથી. હું જાતે હલનચલન કરું છું અને તમારી સામે બ્લોગ બનાવું. ફાઇનલી ભાઈ આપણું ઓટી પૂરું થઈ ગયું છે. બપોરે 1 થી લઈને રાતના 9:30 વાગ્યા સુધી આવેલું. કેમ કે ક્લિયોન કેરવાળા કે તમારો જે નેચરલ લુક આવે એ ઉપરથી છે ને બહુ શાંતિથી અને ધ્યાનપૂર્વક કામ કરે છે.
ગુડ મોર્નિંગ દોસ્તો. તો ભાઈ રાતે આપણું હેર ટ્રાન્સપ્લાન્ટ થયું. તમે અત્યારે જોઈ શકો અત્યારે સર્જિકલ કેપ પહેરી છે. એટલે અત્યારે વ્લોગનું એન્ડિંગ અત્યારે કરું છું. એટલે તમને બધાને એમ છે કે રાતે દુખાવો થયો હોય છે એટલે તમે નહીં કર્યું હોય. ના, એવું નહોતું. પણ રાતે પછી એવું હતું કે રાતે હેર ટ્રાન્સપ્લાન્ટ બહુ લેટ સુધી આવેલું. 1 વાગ્યાથી લઈને રાતના 9:30 વાગ્યા સુધી મારું હેર ટ્રાન્સપ્લાન્ટ આવેલું. પછી ભાઈ કન્ટિન્યુ સૂતું રહેવાનું હતું. એટલે એટલો હું કંટાળી ગયો હતો. આ મારો ભાઈબંધ કંટાળી ગયો હતો. એ બહાર સૂતો હતો. પછી એટલે રાતે પછી છે ને ભૂખ લાગી હતી ને પરબારા હોટલે જઈને પરબારાભાઈ નીંદર આવી ગઈ. એટલા સૂતા થાકી ગયા હતા. એના હિસાબે છે ને પછી સવારે મેં હવે ભાઈ આપણે જો અપડેટ આપી ભાઈ આવી અત્યારે સ્થિતિ છે. કાંઈ એવો દુખાવો નથી. હા, નોર્મલ છે કે નોર્મલ માથું છે જેવું ભારે રહીએ. તો દોસ્તો આ વ્લોગ કેવો લાગ્યો અને તમે બધા કહેતા હતા હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવી લો, તો હવે કરાવી લીધા છે ને. હેર ટ્રાન્સપ્લાન્ટને લગતી કાંઈ પણ તમને કંઈ ને કંઈ ક્વેશ્ચન હોય, કાંઈ પણ તમને મનમાં એવું હોય કે શું આમ તેમ, તો તમે નીચે કમેન્ટ કરી શકો છો અથવા મને ઇન્સ્ટાગ્રામમાં તમે મને પૂછી શકો છો. બરોબર કે શું કેવી રીતે કઈ રીતે એની પ્રોસિજર હોય, શું નહીં. તો બસ તમે કમેન્ટ કરી નાખજો. ક્લિયોનમાં હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવેલું છે જે સાર્થિક કોમ્પ્લેક્સ 2nd ફ્લોર ઉપર છે, ઇસ્કોન ક્રોસ રોડ પાસે. તો બસ દોસ્તો વ્લોગમાં આપણે આટલું જ છે. વ્લોગ અહીંયા પૂરો કરી, થોડોક લાંબો થઈ ગયો પણ ઠેઠ સુધી જોજો, બહુ મજા આવશે. હા, ને હવે બાકીની હું હેર ટ્રાન્સપ્લાન્ટની તમને અપડેટ થોડાક ટાઈમમાં પાછી આપીશ ને એના ઉપર વ્લોગ બનાવીશ. થેન્ક યુ ઠેઠ સુધી વ્લોગ જોવા માટે. ટાટા બાય બાય. ફરી પાછા મળશે એક નવા વ્લોગ સાથે.